આજે વાવ મુકામે આગેવાનોની મીટિંગ રાખેલી હતી 24મી તારીખે પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી, ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી આવતા હોય અને ગેનીબેનનો વાવ વિધાનસભાના લોકોનો આભાર દર્શન કાર્યક્રમ રાખેલો હોય, બહોળી સંખ્યામાં સમગ્ર વિસ્તારના લોકો આવે એના માટે જે તે વિસ્તારના જિલ્લાની સીટ દીઠના અમારા જિલ્લાના તમામ આગેવાનો આજે હાજર રહ્યા અને વાવ વિધાનસભામાંથી વાવ તાલુકાના આજે આગેવાનોની આ મીટિંગ હતી. 24મી તારીખે ભવ્ય સંમેલન કરવાનું હોય જેના માટેની આજે મીટિંગ હતી અને વાવની સમગ્ર વિસ્તારની વિધાનસભાની પ્રજાને 24મી તારીખે શક્તિસિંહજી, મુકુલ વાસનિકજી પ્રદેશનું નેતૃત્વ આવે છે. સમગ્ર જનતાને 24મી તારીખે વાવ મુકામે 10 વાગે પધારવા આપ સૌને વિનંતી. શું છે આગળની રણનીતિ છે અને પાર્ટી કેવી રીતે લડવા માંગે છે? પેટા ચૂંટણીની અંદર અત્યારે આમ પાર્ટી પણ ઉચ્ચમાંથી કામ કરી રહી છે. શું છે તમારી રણનીતિ કેવી રીતના અગાઉના કાર્યક્રમ હોય? સામે કદાચ નાણાં હોય પણ અમારી પાસે માણસ છે. કોંગ્રેસ પાર્ટીની રણનીતિ નથી હોતી, પ્રજા નક્કી કરે, લોકો નક્કી કરે. વાવ વિધાનસભાની જનતા સમય કોંગ્રેસની સાથે હોય. એમને ખબર છે કે આ વિસ્તારમાં જ્યારે જ્યારે મુસીબતો હતી તો કોંગ્રેસના આગેવાનો હર હંમેશા વિસ્તાર માટે પાણીના પ્રશ્ન હોય, દુષ્કાળ વખતે આ વિસ્તારની ગાયોને શેરડીઓ ખવડાવી હતી. અત્યારે કોઈ સાંભળવા પણ તૈયાર નથી. તમે જુઓ તો ભૂતિયા શિક્ષકો હોય છે. પ્રજા એ નક્કી કરી લીધેલું છે કે હવે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસનો પવનની શરૂઆત વાવથી થવાની છે.